હાય ગાઈસ, કેમ છો તમે લોકો બધાય મજામાં? અમે એક જગ્યાએ જાય છીએ તમારા માટે સરપ્રાઈઝ છે અને ત્યાં જઈને તમને બહુ મોટી સરપ્રાઈઝ બતાવશી અમે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને, આજ બહુ જ મજા આવવાની છે. અરે વાહ, હાય મમ્માને કે હાય એમ તો આઈ આઈ બાબા ચાસ્તુ હા કહી દે હા કરતો એદર કરતો એદર એદર અલી આમ કરતો ઓલું પાછું જો તમારે પણ ખેતીવાડી કરવી હોય તો જલ્દીથી પહોંચી જાવ કાવા. અમે દાદાની દરગાહે પહોંચી ગયા છીએ ને અમારે સીમાડેથી ફરજિયાત મારે સાસુને લાજ કાઢવી પડે. આ અમારા દાદાનું ઓલું શું કહેવાય નિયમ છે, એ અમારે ફરજિયાત નિયમ ઓલું નિભાવવો પડે. તો ગાઈસ, અમે આવી ગયા છીએ અત્યારે અમારા દાદાની દરગાહે દુઆ સલામ કરવા. તો તમને બતાવું. આ છે અમારા કરપીર, એટલે અમે અહીંયા દુઆ સલામ કરવા આવ્યા ને. હું તમને સરપ્રાઈઝ બતાવીશ કે અમે શું કામ આવ્યા હતા અહીંયા. અમે આ ન્યૂ કાર લીધી છે ઇર્ટિગા, એ મારા પપ્પાએ ને અમને અમને સરપ્રાઈઝ દીધી, અમને લોકોને નહોતી ખબર. અને આ ગાડી મારે ભાડે દેવાની છે. જો કોઈને જોતી હોય ભાડે તો અમને કોલ બેક કરજો. હવે અમે જઈ છીએ ઓલી બાજુ આટો મારવા. જો આ છે અમારા દાદાની દરગાહ, જોઈ લ્યો એમ. હું મારા સાસુ લાજ કાઢીને ઊભા હી, સુફી ગાંડા વેડા કરે છે અહીંયા ઊભી ઊભી, અને એદરને જોવો અને સુજુ બ્લોગ ઉતારે છે. સુફીને જો બહુ અનહદ તડકો લાગે કે ને થાકી. અહીંયાથી આગળ એક નદી છે, એ ગામડાનો છેલ્લો ભાગ છે. અહીંયા બાજુમાં અસબાવલીની દરગાહ છે. હવે અમે જાય છીએ અહીંયા હાલીને, તમને હમણાં બતાવશું. આગળ જો મારી મમ્મી એદરનો હાથ પકડીને જાય છે, સુફી જાય છે. આ જો આજનું વાતાવરણ કેવું મસ્તીનું છે, ઠંડક, જરાય ગરમી ન થાય ને એવું બહુ જ મજા આવશે. હવે અમે જઈએ છીએ ગેટ ખોલીને અંદર. તમને જોવો મારા મમ્મી એદરને લઈને જાય. સુફી એવી થાકી ગઈ છે ને, વાત જ પૂછો માં, એની તો જરાય જ. હવે જો આ છે બાજુમાં કબ્રસ્તાન, અને મારા દાદાની દરગાહ ચોખે અહીંથી દેખાય. અહીંયા છે બાજુમાં વૈંડો, સૂજુ આવે છે હાલીને. બાજુના વૈંડામાં મોર જજ્જા બધા બેઠા હોય છે. હવે અમે તમને કરાવશી અસાબાવલીની ઝિયારત. આ જુઓ આજનું વાતાવરણ જોઈ લ્યો. સુફી ઊભી છે, મારા મમ્મી બેઠા છે, એદર બેઠો છે. હવે એદરને જોઈ લ્યો ઊભો છે એદર. આજે તમને બહુ જ મજા આવી, બહુ જ અનહદ. હવે જુઓ એદર બધું વીણે છે બેઠો બેઠો. એ તો વીણવું બહુ જ ગમે. જો દુઆ માંગે છોટી ડોન. હવે એ જશે સુફી આગળ, સુફીની પત્તર ઠોકવા. જોવો છે ને સુફી જેવો જ. હવે અમે જઈએ છીએ પાછા આમાં દાદાની દરગાહે. ગેટ અમારે ફરજિયાત બંધ જ કરવો પડે. હવે જાય ને એટલે એક તો બકરા અંદર ઘરીને બધું તોડફોડ કરી નાખે. જો મારા મમ્મી એદરને તેડીને જઈશ. હવે બિચારો થાકી ગયો હોય હાલી હાલીને. અહીંયા જો મારા મમ્મી છે ને લાજની મજા માંડે છે. ટ્રેક્ટર ઓલું ભાઈ ટ્રેક્ટર પડ્યું છે, વેન પડી છે. એદર સુફીને જોરો સોરોથી મારે છે, અને સુફી રાયડું નાખે છે જોર જોરથી. એદર મને નો માર. જો હું લાજ કાઢીને બેઠી છું. હવે સુફીને જોવો, સુફી રાહ જોવે છે કે ક્યારે ઉતરે એટલે એદર એટલી એને નો મારે. અને અમે હમણાં સીમાડે પહોંચી જશું, પછી અમે લાજ ઉચકાવી નાખશું. પછી અમારે લાજ નો હોય રાખવાની. અમે જાય છીએ પેઠાપી દાદાએ, ને હમણાં જ પેઠાપી દાદાએ પહોંચી. બ્લોગ વિડીયો અને ફોટોગ્રાફીની મનાઈ છે, એટલે અમે પિક્ચર મૂકી દીધો છે. હવે અમે જાય છીએ પાછા ઘરે. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો અમને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.
અમે છે ને અમને સપોર્ટ કરજો. અમે બહુ મહેનત કરી છે. તો એડિટિંગ કરવામાં એટલી વાર લાગે છે. અમે એટલા કંઈ પ્રો તો થઈ નથી ગયા, એટલે ધીમે ધીમે અમે એડિટ કરશું. તમે અમને મોટિવેશન કરો એટલે અમને વ્લોગ ઉતારવાની મજા આવે. હજી અમે ઘરે લેટ પહોંચશી એટલે અમે અત્યારે છે ને વ્લોગ એન્ડ ઉતારવાના નથી. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જાજો. અને અક્ષર સૂચુ વ્લોગ્સને ઇન્સ્ટા આઈડીમાં ફોલો પણ કરતા જાજો. સો બાય, મળીએ કાલ.